जय माता जी। राम राम सीताराम। और लक्ष्मी आई दौड़वा। लक्ष्मी दौड़े 40 वाव पण नहीं दौड़े અને વધારે નહીં દોડે માપનું કમ્પ્લેટ અવરા હવરી બે પછી એની દીકરી એવી અતિ સુંદરી એવી દોડે. પછી અમારે મહાદેવ હતો ને મહાદેવ એવો દોડે. મહાદેવને મચ્છમાં ઊભીને તમે કહો કે બસ ઓરો આવે એટલે તરત જ આવી જાય. ભરતભાઈને દીધો ને એ આનો દીકરો છે અને આ છે દેવલી લાઈનની એને આનો દીકરો છે ને ઉદયપુર પેલેસ લાઈનનો હોય. ઘોડો જોરદાર છે એને કે જે મહાદેવ છે ને હાઈટ બાઈટ ને જબરી કપારમાં ટીલ્લાવાળો છે ને એ ઘોડો જોરદાર છે. એ આનો દીકરો છે અને એનો બાપ છે ઉદયપુર પેલેસ લાઈનનો હતો મુસ્તાક બાલોસ પાસે. વાંકાનેર છે ને ત્યાં મરી ગયો આમ ક્યાંક નવસારી બાજુ દીધો હતો ત્યાં ઓફ થઈ ગયો. પણ ખરું એ એક જ વસેરો હોય એનો, બાકી ક્યાંય વસેરું જ નથી. એ મહાદેવ છે ને એ ઘોડાનો એક જ છે ને એનો બાપ બહુ ભારી હતો અને માય ભારી છે. એ કદાચ સાંઢ ઘોડો જોરદાર થાય. કોઈ બતાવવા જાવ ને તો એ ભરતભાઈને મહાદેવ એ બતાવાય. મહાદેવ ને એક વસેરી અમારે ત્યાં આવી હતી આખી કાળી. આપણે ઓલી એક ઘોડી આપી દીધી ને અજાયબીમાં એનું એક રિઝલ્ટ આવ્યું હતું. એટલે હવે પાસી વારી એટલે પાસી જેવી દોડશે. હવરા હવરી બે વહુ એમ જ હાલશે, એને કાંઈ ફેર નહીં પડે. જોઈ લે પાસી વારી તો એ ધબધબાટી મંડવી બોલવા કેવું બહુ કરે. પછી આને માથે સ્વાર બેહે ને તો હાંકતા આવડતું હોય ને તો જ હાલે, નગર ના હાલે. એને ખબર પડી જાય કે આને હાંકતા આવડે કે નથી આવડતું. જોઈ લે જેમ દોડે એમ હરા ને એમ સવારે એમ તડકો થઈને દોડે એમ હરા. કારણ કે તડકો આવે ભેરો, ગરમી લાગે એટલે વરી પાછી બે ત્રણ આમ ને બે ત્રણ આમ ઉલટા સીધા. હમણાં વરસાદ આ કામ કરી ગયો, ધૂળ ઉડવાનું બંધ થઈ ગયો. આમાં એને આમાં ધૂળ ઉડતી હતી એ બંધ થઈ ગયો. લઈને પાછળના બે પગ વાઈઠે ને કપારમાં એક ટીલો હે ને દેવમણી જોરદાર. પાછો નાગરાજ બતાવ્યો હવે શું થાય. એમાં તુફાનનું રિઝલ્ટ આવ્યું હતું પચકલિયાણ વસેરી. બહુ ભારી કાળી વસેરી આખી આવી હતી તુફાનની. અને ઘોડી કુમેદ છે અમારે તુફાની તેલિયા કુમેદ. અને વસેરી આવી હતી અમારે આલિશાન જેવી. તુફાનની માં છે ને એવી કાળી. 3 પગ ઓછા હતા ને 1 પગ વધારે હતો. પચકલિયાણ આવી હતી દેવમણી ને બધું હતું પણ ઓફ થઈ ગઈ. નગર આ હે પચકલિયાણ નથી દેતી. કારણ કે કનૈયો બતાવ્યો હતો તો કનૈયો પચકલિયાણ છે તો એ અમારે અતિ સુંદર છે. કપારમાં ફૂલ છે ને પાછળના 2 પગ વાઈટ છે. અને મહાદેવને તો મહાદેવ એનો બાપ છે એવો જ હતો. એ ઘોડાને લગભગ કંઈ નહોતું, એ હબોડ હતો. મહાદેવને એક ટીલું હોય એવું. હા બા જોઈ લ્યો. અમારે કાંકરેજી બા છે ઘરની ઘરની. દ્રૌપદી છે ને ઓલી કોર હતી મહાકાલ ફેરી ત્યાંથી અહીં આવી. લક્ષ્મીએ મારી એટલે દ્રૌપદી એને મારવા જાય. હા લે જો હવે અતિ સુંદર આંબી આવી છે ને. અતિ સુંદર આંબી બાથો આવી. પેલા અતિ સુંદરની બેનને મારતી હતી એટલે અતિ સુંદરની બેને મારી એને. એવું હે ભાઈ. લે અતિ સુંદરની નહીં પૂગે હગે. અતિ સુંદર બસ ઉભી રે. રમા સટી બોલે એમ. ફેર મોકર્યું કર્યું હમણાં. મેં કીધું આને ખુલ્લિયું કરીએ. તો દ્રૌપદી છે ને મહાકાલ ફેરી હતી. બસ મીંદડો આમાં આવીને હલવાણો ખતાડો આમાં તે કંઈક વાંય થયો પકડવા તો બાંધ્યું. ચાલ પાડી નાખીએ એને. ટ્રેક્ટરો ત્યાં આવી ગયા ગોડાઉનમાં. વરસાદ જેવું થયું ને એટલે ગોડાઉન જબરદસ્ત છે. ઓલેન આવી ગયું, વહીણી આવી ગઈ, ઓલી બાજુ સણા પીડ્યા, આગળ ઝોન ડિયર આવી ગયું. અહીં હજી તો હુવે મજૂર ઘણા બધા.
એને ખૂવે હા બધા. એટલે આવું છે ભાઈ. જો આમાં સણા પીડ્યા ને આ કોરા સણા ને ખારી. હવે ક્યાંક સણાનું કંઈક કરીએ ને તો થાય. આ પાકિસ્તાનમાં કેમ ખો ભૂલાઈ ગઈ હટાણે. એ પાકિસ્તાનમાં ડીઝલ ન જડતું ને એ ટ્રેક્ટર મૂકી દીધા આમ ગોડાઉનમાં ભરી ભરીને. એને ગોડાઉનમાં મૂકી દીધા. અમારે સોરી નેદવાનું હાલે આમ ખડી ઘણું છે. એને ખડ પણ ઘણું છે. હવે આમાં કાંઈ થાય એમ નેદવું જ પડે એમ. કારણ કે હવે પાણી કાઢી દીધું. પહેલાં એકવાર અડુલા ઉપાડ્યા ને ઝીણું મોટું નહીં દીધું. હવે આમ દવા છાંટીએ ને તોય ખડ મોટું થઈ ગયા એટલે જાય નહીં. એટલે મેં કીધું આ નેદવાનું મૂકવું તો પડશે. નેદી નાખીએ એકવાર. 8-10 જણા હે એમ જો એને કાંઈ નેદવાનું કીધું પછી પ્રોગ્રામ હવે. કારણ કે આમાં ખડ મોટું થઈ ગયું ને હવે આમ દવા મારીએ તો ન લાગે. નકર ત્યાંય દવા છપકાવે ખેડૂ બધા. સોરી મોરી પડી જાય. એટલે મેં કીધું હવે આમાં હે ને પાણી વેલેરું કાઢી લીધું. પાણી કાઢીને પરબારી દવા છાંટી હોત ને તો ખડ જતું રહે. હવે ખડ થઈ ગયું મોટું મીંડ્યું નીંગલવા. એટલે મેં કીધું ને સોરી એમ તો મોરી પડી જાય દવા છાંટો એટલે. સોરી હોય, અડદ હોય, મગ હોય બધાય. તો અમે બધાને કીધું 8-10 ને મેં કીધું આ નેદી નાખો. એને કે આ નેદી નાખો એટલે કાંઈ હારે આમ જો આમ આખાઈમાં નેદવું પડશે નકર તો હાલે રોગું હોય તો. એને કે આમાં કોઈ બધા જ મૂકે મોનોકોટોન બધા. હવે સોરી ક્યાંય કોઈ વાવીશ નથી. આપણે વાવીને એકાદા જણાએ કોઈ વાવી જ ભલે. અમારા લાખાભાઈ છે એના ભાઈએ લગભગ વાવી. બાકી ક્યાંક જ વાવી. પરવા બધાને સોરી બગડી ગઈ હતી અમારી ઘરે. એટલે આપણે વાવી. અમે કીધું બધાએ નથી વાવી ને તો આપણે વાવીએ. આપણે કોઈ વાર વાવી જ નથી, પહેલી વાર વાવી. એટલે જરાક આમ દવામાં મોડું થઈ ગયું. દવા મારી હોત ને તો નેદાઈ જતા. જો આમ ખડ સારું હોય બાજુ હોય પછી નથી આગળથી ને એમ તો થોડાકમાં વધારે ઓલી પર ઓછું હોય. 2, 4 ને 2, 6 2, 8 2, 10 9 જણા હે. એ 9 જણા હે મને 2-3 દી થાય ને જતા. અમારે દિલબાગ ને સર્વિસ સ્ટેશને નથી જવું. હાલાય દિલબાગ સર્વિસ સ્ટેશન લે હાલાય લે. દિલબાગ ને સર્વિસ સ્ટેશન ઉપર ચડવું નતું. ફંદ કરે અહીંયા તો. આમાં અવાજ આવે ને એટલે ફંદ કરે રહ્યો. એટલે આમ ખોડો જ લાગે. 15-16 મહિના થયો પણ જબરો. પાછળથી આવી એટલે સડી ગયો. અમારો દિલબાગ જોઈ લ્યો. કાન બાન ને ઘટે નહીં. જબર ઘોડો થાય. એની માથો ઊંચો હોય. એને હમણાં સર્વિસ સ્ટેશને જ સર્વિસ થાય ને ત્યાંથી જો ઝટકો મશીન છે આમ. એને રાતે ઝટકો હાલતો હોય. અહીંયા સર્વિસ પણ થઈ જાય. આ કેમ હોઠી કેવા હાટ રાખી. ઓઠી મારે ને પછી ઓઠી મારે. જો હવે ઉપસે ખરો પાછો. જરાક સેટેરો રાખો ઉવારો. જોઈ લે આમ સર્વિસ. પાણી અંદર ઉઈ જાય. ઘોડા એની ચડી જાય, ઉતરી જાય. એને અહીંથી આમ ઉતરી જાય ને ચડી જાય. પાણી પાછું અંદર ઉઈ જાય. બાજુ માર્ગ છે એટલે માર્ગમાં પાણી જાય. એવું બનાવ્યું. ઘોડાઓને ઉતારવાનું, ચડાવવાનું, સર્વિસ કરવું બધું ત્યાં થઈ જાય. એમ સડતો નતો. હવે ઉપસે હરખો રહે. આજથી કદાચ ઉનાળા જેવું ચાલુ થાય ઋતુ તો સારી વાત છે. ન કરતો એમ પાછો હોજો હજો મોમાન મારવા દે. જો આપણી આ સબ્જી મંડી બહુ રીંગણા ખાતા વાળી હોય ને. રીંગણા હજી એવા પડે એટલે બસ કાં ભરીને દીધા. એમ છોડવા તો 10-15 છે. ટમેટા એવા પીડા ખાટા. આમાં સોરી એવી સોરી જો એવી થાય. હવે સોરી ના મરસી થાય. મરસીમાં તો કંઈ વેર્યું નહીં. પણ હવે જો આ ભીંડા થશે.
એને ભીંડા થઈ ગયા જબર જબર જો એને ભીંડા પણ બહુ જબરા હે મરસી હે ફેરી એમાં એને મરચાઈ આવ્યા તો આ કુકડાઈ ગયા આ ભૂંગર હે પણ હવે થશે એમાં આમાં કોઈ ઉતારવા નથી આવતું હવે એને ઉતારવા પડે એમ છે આ સોરી હે જો આ સોરી થાય બહુ ભારી પછી આમાં ભીંડાનું હવે એક થઈ જાય એટલા ભીંડા આવી ગયા પણ કોઈ સોવાને ઉતારવા આવ્યું નથી આજે હાંજે વાદાની ભીંડાઓની જો હા ભીંડાનું એકવાર ખાવ ને એટલે ગાંડા થઈ જાવ તમે જો બહુ જબરા આવ્યા અને જરાક નેદાવવાની કે કહેવાની જરૂર છે બહુ મોટા છે ભીંડા એટલા ભીંડા તો કાફી થઈ પડી આમ આ છોરી છે જો આ પછી ભીંડા ફેરી સડી જાય નેદાવીને જરાક આ મરચાંમાં તોડી નાખીએ ને તો આ મરચીમાં મરચાં આવશે જો આમ ભાંગી પડીને મરડાઈ ગયું પણ હવે મરચાં આવશે આમાં હવે તડકા પડે ને એટલે આવશે આમાં હવે કંઈક બીજું સોંપી જાય તો સબ્જી મંડીમાં એવું હે ભાઈ જો આ છોરી આ બહુ થાય આ વાવી હોય ને આ વેચવા જ આવતો હોય ઘણી આ એક મરસી સારી છે જો કંઈક એમાં ઓછા કુકડા આવ્યા ઝીણી મરસી છે ઝીણા મરસી હા ભૂંગર છે ભૂંગર તો કુકડાઈ ગઈ વહેલી વાવીને એટલે આમ બકાલું ઋતુ પ્રમાણે વાવો એટલે તમારે અમે દવા બવા કાંઈ નથી છાંટતા એમને એમ કરે કુકડા આવી ગયા તો અમે કંઈ કર્યું નથી આમાં તો લસણ હવે આમાં પાછા થોડાક ગવાર ને ભીંડા ક્યાં આવી જાય ને લાઈન એક કરી જાય તો ગવાર થાય અત્યારે હવે આવું હે ભાઈ પછી એક આ બધું વેચવાના કોઈને ભાઈને લેવા હોય તો એ ભાઈને આપણે કીધું હતું કે ભાઈ બોલીને મોકલ નામ નંબર ને કિંમત ને બધું વરરાજે જ ના મોકલ્યા કંઈ ફોન નંબર નહીં એને બધું આ વેચવાના હે તો કોઈને જોતા હોય ને તો છે કા કરે છે અને હાલ છે એને હાલ છે પછી જો આમાં રણજીતભાઈના સિસોદિયાના હે કેશોદ પાણખાણના બહુ ભારી વાસડા હે 8 વીઘા જમીન હે તો એ રાખ્યા આ રાખવા જ પડી આ રાખ્યું નહીં ને એટલે હાલી હે નહીં ખરેખર તો આ ગવર્મેન્ટને આ બધાને બળદના 10,000 રૂપિયા આપવા જોઈએ મફત અનાજ બધી સબસિડીઓ ટ્રેક્ટરમાં ને ઠેસરોમાં ને વણીઓમાં ને આ બધા બંધ કરે અને આ ઓલા ગરીબ માણસનું અનાજ ને આ ખેડૂને ઓલા 2,000 રૂપિયા મહિને આપે ને એ બંધ કરવા જોઈએ અને 900 રૂપિયા ગાયને આપે એ બંધ કરવા જોઈએ અને આ બળદના 10,000 રૂપિયા આપવા જોઈએ તો જ આ બળદું અને ગાયું અને જમીન ને હિન્દુસ્તાન બસ છે કારણ કે આ 3 ઇંચને ગાડે હાલે એટલે નેત પણ ન થાય એટલે દવાઈ ન સાટવી પડે આ મેન દવા એ જ કારણ છે તો આ બધા આફડા મંડે પાટલે વાવવા અમગું નડ્યું ને બધુંય અને બરધું રાખે ને 10,000 રૂપિયા એટલે આ ક્યાંય ખૂટિયા હરામીના દીકરા નહીં રહેવા દે એને હમરાવે બરધું બનાવી નાખીએ પછી બરધું રાખે કે ખૂટિયા હાકે એના બધીને 10,000 રૂપિયા આપે ન કે જે અહીં પાકિસ્તાન જેવી પછી તો ખરેખર ખેડૂ પણ બીમાર ન થાય સવારે ધ્યાન લગાવવા હાથીને વાહ હાલે હાથીમાંથી ઊભો ને જો બીમારી ન થાય જમીની ન બગડ્યા ખેતર લીલું હોય તોય જરડું નાખતા આવે નેદી ન થાય વૈયા આવે નગર પાકિસ્તાનના જે આપણે આ તો સારું હોય તો ડીઝલ જડે નગર પાકિસ્તાનમાં જાણે પાડા ને કોઈ ઘોડા ને કોઈ ગધેડા ને કોઈ હાંઢિયા ને બધું મીડિયા હાંકવા ત્યાં કંઈ ડીઝલ નથી જડતું નથી ખેડૂત જાણે જી હાથમાં આવે ને એટલે હાલે હલ્યા ન હોય કોઈ દી પાડા ને હાથી ભાંગી નાખે આપણે એક વિડીયો જોયો હતી કે હવે અહીં ડીઝલ મૂંઘું થઈ ગયું નથી કે પાડા હાકે ને કોઈ એક ગધેડો હાકે ને કોઈ એક ગધેડો ને એક પાડો ને એવરિયા હાકે કાંઈ જી જડે હાકે આ બધું હે ને એ દેવાના હે ક્યાંય સુખી થાય એમ હોય ને તો દેવાના હે નકર આ દેવાના નથી એને કે આ બધું છે ઓલા બધું એ વેચવાના હે ને આ બધું પણ આપણે શ્રીરામ ગૌશાળાના હે રાજુભાઈના પોરબંદર એ કોઈને જોતા હોય ને સુખી થાય હોય ને તો દેવા નકર તો કોઈ નથી દે એમ એટલે ભાઈ આ બળદું બધાય રાખજો નગર કૂટાઈ જાય અને આ ગાય છે એ વેચવાની એટલે ખરેખર આ જો એ થાય ને એટલે તો આ રોડ ઉપર ગાયું પણ ન રખડે ખૂટિયા નાનતે ને એક્સિડન્ટ ન થાય અને આ ગૌસર ખાઈ ગયા એ ન ખાઈ જાય અને બધા આ ગરીબ માણસ ગાય રાખે હવે આ જો આવ્યું ગાયું હોય ને પછી આને વાસળો આવે ઘણા ખેડૂતને કાલના આપણે વિડીયામાં ખબર અમારે એક બાજુ કાનભાઈ હતો પાડો હોય કે ગાય રાખવી પણ કે વાસળો કાં મૂકવા જાવ એ તકલીફો વાળા હે એટલે ગવર્મેન્ટ જો આ કરે ને તો ખરેખર ખેડૂતની જિંદગી વધે જાય ડાયાબિટીસ ન થાય કેન્સર ન થાય
હાર્ટેક ના આવે. હાર્ટેક કેવા હાટો આવે? આ બેઠા બેઠા આરામનું ખાઈ લોહી જામે જાય. અમારે આખો કોઈ ખેડૂત કામ નથી કરતા, મજૂર મેરા જ કરાવે. હાકે ઓલ્યા ભાવજી હલવાય તો કરે ને નથી કરતા. ટ્રેક્ટર ને જાડું મોટું હાકે કોક કોક, બાકી લાગત ટ્રેક્ટર ને રાખતા, મજૂર મેરા જ હકવાય. એટલે આફાડા દીકરા બધાય સડે જાય આગળ. 10,000 રૂપિયા આપે ને ડીઝલ ને આ બધી ઓલી સબસિડીને બંધ કરી દે ને તો નકર આ 2-3 વર્ષ ટ્રેક્ટર હાકે ને વરે સબસિડી આવે તે જાય તે જૂનું દેવે નવું લેવે એટલે કંપનીઓ કમાય ને જમીન પણ ન બગડે. અને ખરેખર બધું રાખે ને તો વરસમાં વીઘે 20,000 રૂપિયાની ઉપજ વધારે થાય. કે 20,000ની ઉપજ વધારે થાય. કારણ કે એકવાર તો આ માંડવી 5-6 મણ ઓછી થાય ટ્રેક્ટર ખૂંદે નાખે દે. અને ટૂંકે ગાડે હાલે 2,000 મજૂરીના બસ આવે. જય માતાજી.